હવે યુનિટ 15 JEE અને નીટમાં અથવા આપણી ટેક્સ્ટ બુકનું ચેપ્ટર 7 એસી પ્રવાહ, એમાં પહેલી મેથડ LCR પરિપથ, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ધરાવતો પરિપથ. હવે પહેલી મેથડ છે LCR પરિપથ. એમાં ક્વેશ્ચન 2, એમાં ક્રમ આપેલો છે A. પ્રશ્ન આપેલો છે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવરના સૂત્રો મેળવો. બરાબર, એટલે માત્ર આર ધરાવતો પરિપથ તમારે લેવાનો છે. એ પરિપથની અંદર તમારે તત્કાલીન પાવર અને સરેરાશ પાવરના સૂત્ર મેળવવાના છે. તો જો તત્કાલીન પાવર તમારે જોતો હોય, હું પહેલાં વિચારી જ લઉં બરાબર કઈ રીતના આગળ વધવું જોશે. બરાબર, તત્કાલીન પાવર તેનું સૂત્ર મેં તમને નોંધની અંદર કરવી દીધું છે. બરાબર, I²R પ્રવાહ આવશે એસી પ્રવાહ અહીંયા. બરાબર, I²R. બીજું કે આ પાવર મળી જાય, આનું સરેરાશ કાઢી નાખીશ એટલે મને સરેરાશ પાવર મળી જશે. પણ એની પહેલા મારે ચેક કરવું જોશે કે આમાં પાવર છે એ મળશે કે નહીં મળે, એ ચેક કરવું જોશે. જો મળે તો જ મારે તત્કાલીન પાવર મેળવવાનો અને તો જ મને સરેરાશ પાવર મળશે. બરાબર, એટલે આ મારા ટૂંકમાં પ્રશ્નના જવાબના ટૂંકમાં આ મુદ્દાઓ. પહેલો મુદ્દો મારી પાસે એવો આવશે કે પાવર એમાં માત્ર આર ધરાવતો પરિપથ છે, એમાં વ્યય થતો પાવર મને મળશે કે નહીં મળે. જો મળતો હોય તો તમારે તત્કાલીન પાવર મેળવવાનો. તત્કાલીન પાવર મળી જાય એનું સરેરાશ કાઢી નાખીશ એટલે મને સરેરાશ પાવર મળી જશે. રેડી, આ પ્રમાણે મારે પ્રશ્નના જવાબમાં આગળ વધવું પડશે. જે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે વિચારું તો આ પ્રમાણે મારે જવું પડે. તેમાં જો પાવર મળશે કે નહીં મળે એના માટે પહેલાં હું વિચારી લઉં કે માત્ર આર ધરાવતો પરિપથ છે તેમાં પાવર મળે કે ન મળે. તો માત્ર આર ધરાવતો પરિપથ તમારી પાસે છે તો એની અંદર એક તો તમારી પાસે પરિપથ છે આવો, આ અવરોધ આર, આ એસી પ્રાપ્તિ સ્થાન, અને એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ મારી પાસે છે V બરાબર VM sin ઓમેગા ટી, sin ઓમેગા ટી. આમાંથી જે પ્રવાહ નીકળશે એસી પ્રવાહ, એનું સૂત્ર આગળના પ્રશ્નમાં આપણે મેળવ્યું છે I બરાબર IM sin ઓમેગા ટી. આ બે સૂત્ર આગળના ક્વેશ્ચનમાં છે આપણી પાસે. એસી વોલ્ટેજ કહું તો VM sin ઓમેગા ટી અને એસી પ્રવાહ કહું તો IM sin ઓમેગા ટી. હજી એક વસ્તુ મારી આગળ છે, એમાં ખાસ કરીને V વિરુદ્ધ ઓમેગા ટી અને I વિરુદ્ધ ઓમેગા ટીના ગ્રાફ આવ્યા. એમાંથી હું અત્યારે I વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ લઈ લઉં છું. બરાબર, સાઇન પ્રમાણે બદલે અહીંયા ટૂંકમાં 0 હોય, પછી આ ખૂણો જ છે બરાબર, π/2, પછી પાઈ, 3π/2, આ 2π. હવે જો ઓમેગા ટીની કિંમત 0 હોય, 0 મૂકી દો, સાઇન 0ની કિંમત 0 થશે તો પ્રવાહ 0. પછી π/2 મૂકું, સાઇન π/2 એટલે 1 થશે, એટલે પ્રવાહ ટૂંકમાં I બરાબર IM એટલે મહત્તમ થશે. પછી પાઈ મૂકી દઉં તો સાઇન પાઈની કિંમત ટૂંકમાં 0 થશે તો પ્રવાહ 0 થશે. પછી 3π/2 મૂકી દઉં ઓમેગા ટીની કિંમત, તો સાઇન 3π/2 એકમ વર્તુળમાં જશો તો -1 હશે, એટલે -IM એટલે પ્રવાહ મહત્તમ પણ વિરુદ્ધ દિશામાં, પાછો અહીં 0. ગ્રાફ આવો આવ્યો હતો. રેડી. હવે જો માની લઉં કે પ્રવાહ અહીંયા છે ને +10 એમ્પિયર છે, તેની સામેની બાજુ નીચેનો ગાળો, તમે જોશો ને 10 આવ્યું તો અહીંયા પ્રવાહ છે -10 હશે. પછી મહત્તમ પ્રવાહ માની લો કે 15 છે, અહીંયા +15 ઉપરનો ભાગ છે, એટલે તો અહીંયા કેટલો હશે -15. પછી માની લઉં કે અહીંયા છે પ્રવાહ 8 એમ્પિયર, તો અહીંયા કેટલો હશે, નીચેનો ભાગ આવી ગયો તો -8 એમ્પિયર. બરાબર, આ પ્રવાહ વિરુદ્ધ અને પ્રવાહે આવો નહીં, એસી પ્રવાહ સ્મોલ I વડે દર્શાવીએ છીએ. પ્રવાહનો ગ્રાફ હતો. હવે બે વસ્તુ મારી પાસે છે જ આગળના ક્વેશ્ચનની અંદર, એક માત્ર આર ધરાવતો પરિપથ
એમાં એસી વોલ્ટેજનું મૂલ્ય મારી પાસે છે અને એસી પ્રવાહ, આ બેયના સૂત્ર મારી આગળ છે. સમય સાથે ટૂંકમાં સાઇન વિધેય અનુસાર બદલાશે એ આપણને ખબર છે. બીજું, આઈ વિરુદ્ધ ઓમેગા ટીનો મેં ગ્રાફ દોર્યો, બરાબર છે. આઈ વિરુદ્ધ ઓમેગા ટી, એમાં પેલું અર્ધચક્ર છે ને એમાં પ્રવાહ પ્લસ હોય અને બીજા અર્ધચક્રમાં પ્રવાહ માઇનસ હોય. તો કુલ પ્રવાહ મેળવો. કુલ પ્રવાહ એટલે પ્રવાહનો સરવાળો, પ્રવાહનો સરવાળો. તો સરવાળો કઈ 10 + 15 + 8 + -8 + -15 + -10 કેટલું થઈ જશે? 0. સરેરાશ પ્રવાહ મેળવો. સરેરાશ પ્રવાહ એટલે બધાય પ્રવાહનો સરવાળો અને છેદમાં ટૂંકમાં એટલી કિંમત. 6 પ્રવાહ મેં અત્યારે મૂલ્ય લીધા છે. 6 કિંમતનો સરવાળો અને છેદમાં 6 કેટલું થઈ જશે? 0. બરાબર. એટલે આઈની કિંમત ટૂંકમાં 0 રહેશે. એટલે મેં એટલા માટે વિચાર્યું કે આપણને ટૂંકમાં જો આવો વિચાર આવે કદાચ મગજમાં કે ઉપર પ્રવાહ પ્લસ છે, નીચે માઇનસ છે, તો પ્રવાહનો સરવાળો કરું તો 0 થઈ જાય, સરેરાશ પ્રવાહ 0 હોય, તો આ પાવર ટૂંકમાં અહીંયા 0 મૂકી દઉં તો પાવર 0 થઈ જાય, એટલે પાવર મળે નહીં એવું આપણે મનમાં થાય. પણ જો પ્રવાહ 0 છે, અહીંયા તો પ્રવાહનો વર્ગ આવે છે. કદાચ અહીંયા આ 10નો વર્ગ થાય, પછી 15નો વર્ગ થાય, પછી 8નો વર્ગ થાય, પછી -8નો વર્ગ થાય, -15નો વર્ગ થાય, -10નો વર્ગ થાય. વર્ગ કરીએ એટલે બધી કિંમત પ્લસ થઈ જશે. બરાબર. એટલે એનો મતલબ એમ કે I² પ્રવાહ 0 થાય પણ પ્રવાહનો વર્ગ 0 નહીં થાય, એ તો મળશે. અને આ મળે ને તો પાવર એ મળે. બરાબર. એટલે એનો મતલબ એમ કે આમાં પાવર મળશે. આ પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. તો મારે આખો મુદ્દો ચર્ચા કરવી જોઈએ કે પાવર મળશે એવું. તો શું લખી શકું આમાં? કે માત્ર આર ધરાવતો પરિપથ છે, એમાં લાગુ પાડેલો વોલ્ટેજ અને એમાં રચાતો પ્રવાહ એ સમય સાથે ટૂંકમાં બદલાય છે, સાઇન વિધેય અનુસાર બદલાશે. બરાબર. એસી વોલ્ટેજ, એસી પ્રવાહ બે સાઇન વિધેય અનુસાર બદલાશે. માટે એક પૂર્ણ ચક્રને અનુરૂપ તેના મૂલ્ય આમાં ધનય હશે અને ઋણય હશે. માટે મારે તો પ્રવાહની ચર્ચા કરવાની, વોલ્ટેજની મારે જરૂર નથી. માટે જો બધાય પ્રવાહનો સરવાળો કરવામાં આવે તો તે શૂન્ય હોય, અથવા તો સરેરાશ પ્રવાહ મેળવવામાં આવે તો એ શૂન્ય હોય. પરંતુ I², પાવરનું સૂત્ર P = I²R છે, એમાં I² એની કિંમત શૂન્ય હોતી નથી, માટે પાવર મળે. મેં તમને સમજાવ્યું શા માટે શૂન્ય ન હોય. હા, I કહું ને તો 0 હોય. આખા ચક્રમાં આ કુલ પ્રવાહ હું મેળવું તો 0 હોય. પણ ટૂંકમાં I² કરું તો આ વર્ગ કરીશ તો માઇનસવાળી જે કિંમત છે ને નીચે એ પ્લસ થઈ જાય છે, એટલે I² તો મને મળશે. અને I² મળે તો પાવર એ મળશે. બરાબર. એટલે પહેલો મુદ્દો મારો ક્લિયર થયો. તો એના માટે લખવું હોય તો આની કિંમત પહેલાં બદલાવો, એની કિંમત પ્લસ હશે માઇનસ હશે એ નક્કી કરો, પછી એનો સરવાળો કરો તો 0 થાય, સરેરાશ પ્રવાહ એ 0 થાય, એનો વર્ગ કરો તો એ 0 નહીં થાય. એટલું મારે દર્શાવવું જોશે. તો જો પહેલો મુદ્દો કે માત્ર આર ધરાવતા પરિપથમાં એક તો લાગુ પાડેલ વોલ્ટેજ અને બીજો એમાં રચાતો પ્રવાહ, બરાબર, એસી પ્રવાહ જ છે, સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. રેડી? એ તો ખ્યાલ આવી જ જાય અહીંથી કે આ માત્ર આર ધરાવતો પરિપથ છે, એમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને ટૂંકમાં એમાં રચાતો વિદ્યુત પ્રવાહ એ સમય સાથે આ સાઇન વિધેય અનુસાર બદલાય છે. અને એક પૂર્ણ ચક્રમાં તેને અનુરૂપ તેના મૂલ્યો કેવા મળશે? એમાં પહેલું અર્ધચક્ર હશે તો ધન અને બીજું અર્ધચક્ર હશે આખું ચક્ર, એક પરિભ્રમણ, આ અર્ધું ચક્ર અને બીજું અર્ધું ચક્ર, ધન અને ઋણ મળે છે.
રેડી, પહેલા અર્ધચક્રમાં ધન મળશે અને બીજા અર્ધચક્રમાં ઋણ મળશે. મારે એમાંથી માત્ર પ્રવાહની જ જરૂર છે. માટે આ બધા પ્રવાહનો સરવાળો, ધનય મળશે મૂલ્યના, ઋણય મળશે, એ બધા પ્રવાહોનો સરવાળો કરો. અથવા તો કુલ પ્રવાહ, સરેરાશ પ્રવાહ. મૂલ્ય કેટલું હશે? તો કે 0 હોય. એટલે આટલો આપણે મુદ્દો વાંચીએ ને તો આપણને એવું લાગે કે આ પ્રવાહ 0 હોય તો પાવર એ 0 થઈ જતો હશે. પણ પ્રવાહ 0 છે, પ્રવાહનો વર્ગ 0 ન હોય. બરાબર, એટલે પાવર તો મળશે. એટલે પેલો મુદ્દો લખ્યો કે અહીંયા માત્ર આર ધરાવતો પરિપથ મારી પાસે હતો, તેમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી અને એસી પ્રવાહ એમાં સ્મોલ I બરાબર સ્મોલ IM sin ઓમેગા ટી, એ બંને ટૂંકમાં સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતા હોય. અને બદલાય તો બદલાય કઈ રીતના? તો કે પૂર્ણ ચક્ર દરમિયાન ટૂંકમાં તેને અનુરૂપ એના મૂલ્ય ધન અને ઋણ તમને મળશે. પહેલા અર્ધચક્રમાં ધન મૂલ્ય મળશે અને બીજા અર્ધચક્રમાં ઋણ મૂલ્ય મળશે. માટે એમાં જો એ બધાય પ્રવાહ ધન અને ઋણ એ બધાય પ્રવાહનો સરવાળો કરવામાં આવે, અથવા તો સરેરાશ પ્રવાહ, સરેરાશ પ્રવાહ એટલે બધાય પ્રવાહનો સરવાળો છેદમાં એટલી કિંમત જ થાય. ટૂંકમાં પ્રવાહનો સરવાળો કરવામાં આવે તો સરેરાશ પ્રવાહ મેળવવામાં આવે તો એ 0 હોય. પરંતુ I², પરંતુ પાવરનું જે સૂત્ર છે એમાં I² જે આવે છે, બરાબર છે, એનું મૂલ્ય 0 નથી. અને માટે આમાં પાવર મળે. રેડિયા, પહેલો મુદ્દો મારો કમ્પ્લીટ. હજી તમે પ્રક્રિયા કરી છે એમાં પાવર તો મળશે. બરાબર, એનું કારણ લખો એટલે પહેલો મુદ્દો પૂરો થયો. તત્કાલીન પાવર મેળવો. હાલો, બીજો મુદ્દો. તત્કાલીન પાવર સૂત્ર છે જ આપણી આગળ, P બરાબર આવશે I²R. હાલો, I ની કિંમત તમારી પાસે છે, કેટલી છે? તો કે IM પછી sin ઓમેગા ટી અને ઇન્ટુ કેપિટલ R. વર્ગ છે તો એ બે જગ્યાએ શું આવશે? વર્ગ. હાલો, તત્કાલીન પાવર એ મળી ગયો. હવે મારે શું મેળવવાનું થશે તત્કાલીન પાવર પછી? તો કે સરેરાશ પાવર એક પૂર્ણ અર્ધચક્ર, પૂર્ણ ચક્ર દરમિયાન. તો હવે એ મેળવી લો. આનું સરેરાશ જ કાઢવાનું છે. હવે બીજો મુદ્દો થઈ ગયો, ત્રીજો મુદ્દાની શરૂઆત થઈ ગઈ. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. હવે સરેરાશ પાવર હોય તો સરેરાશ P વડે આમે દર્શાવી શકું, અથવા તો ઉપર 12 ની નિશાની કરું તો આ સરેરાશ પાવર દર્શાવે છે. P એટલે પાવરની સંજ્ઞા છે, ઉપર 12 કરો અથવા આવી સંજ્ઞા કરો તો સરેરાશ પાવર દર્શાવશે. આ બે સંજ્ઞા. હવે સરેરાશ પાવર જોતો તો પાવરનું સરેરાશ કાઢવાનું હોય. આ સરેરાશ નિશાની P મૂકી દો. અહીં P કેટલું મળ્યું છે? તો કે IM એનો સ્ક્વેર પછી sin² ઓમેગા ટી અને ઇન્ટુ R. રેડી? P ની જગ્યા ઉપર ટૂંકમાં પાવરનું સૂત્ર મૂકી દો જે મળ્યું છે. આનું સરેરાશ કાઢો. અચળ સંખ્યાનું સરેરાશ અચળ સંખ્યા જેટલું હોય. મેં તમને આની પહેલાંય કીધેલું છે, 5 હોય એનું હું એમ કહું 5નું સરેરાશ કાઢો. એક જ કિંમત છે, અચળ જ છે, બદલાતી જ નથી. તો 5ની સરેરાશ કાઢવી તો 5 એક કિંમત અને છેદમાં 1 એ 5 જ મળે. અચળ સંખ્યાનું સરેરાશ અચળ સંખ્યા જેટલું જ મળે. ચલ હોય ને તો એના 1 કરતાં વધારે મૂલ્ય મળે તો સરેરાશ કાઢવું પડે. જે કિંમત બદલાતી હોય, ચલ રાશિ હોય, તેમાં માની લો કે 5 મૂલ્ય મળ્યા, તે 5 એ 5નો સરવાળો છેદમાં 5 તો સરેરાશ કાઢવું પડે.
બરાબર. અચળ સંખ્યાનું સરેરાશ અચળ સંખ્યા જેટલું જ હોય. મહત્તમ પ્રવાહ હોય ને હંમેશા અચળ હોય. પછી અવરોધ છે, ઓહમનો નિયમ યાદ આવે તો વિના છેદમાં આઈ ગુણોત્તર અચળ હોય, જેને વાહકનો અવરોધ કહેવામાં આવે છે. આ અચળ હોય. આ બે કિંમત અચળ છે, તો અચળ સંખ્યાનું સરેરાશ અચળ સંખ્યા જેટલું નીકળે એટલે આનું સરેરાશ નીકળશે આઈએમ સ્ક્વેરનું આઈએમ સ્ક્વેર, અને અવરોધનું સરેરાશ નીકળશે આર. એટલે સરેરાશમાં વધ્યું આ કિંમત બદલાતી, તો આનું સરેરાશ કાઢવું પડે. તો મેં તમને નોંધ કરવી જ છે. બરાબર. એક ચક્ર છે. એક ચક્રમાં સાઇન વર્ગ ઓમેગા ટીનું સરેરાશ 1/2 1/2 નીકળે. મેં આગળ નોંધ તમને કરાવેલી છે. કારણ એ લખવું જોશે અહીંયા. કારણ એક પૂર્ણ ચક્રમાં સાઇન વર્ગ ઓમેગા ટી એનું સરેરાશ 1/2 હોય. આ મેં તમને નોંધ કરાવી ને આગળ, સંકર સંખ્યા વડે આખી મેથડ તમને કરવી છે. બરાબર. એની અંદર ટૂંકમાં સાબિતી આપી હતી. તો 1/2 હોય તો પાવરનું સૂત્ર થશે કેટલું? તો કે 1/2 આઈ એમ એનો સ્ક્વેર અને ઇન્ટુ આર, અને સરેરાશ પાવર. હાલો, સરેરાશ પાવરનું સૂત્ર તૈયાર. રેડી. એટલે આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થઈ જશે. આ રીતના મેળવવું પડશે. હાલો, એ જવાબ પૂરો કરો.